નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ એન્ટ્રી કરી છે. મેઘરાજા વરસતા અલથાણા પાસે આવેલ શ્યામ મંદિર રોડ પર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. સુરત શહેરમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી વચ્ચે અઠવાડિયા પછી વરસાદ વરસ્યો છે. શહેરમાં બપોર પછી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. કાળા ડિબાંગ વાદળો ઘેરાવા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. અલથાણ પાસે આવેલ શ્યામ મંદિર રોડ પર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. પાણીના કારણે અનેક વાહનો બંધ પડ્યા, ત્યારે પાણી ભરાતા સ્કૂલ જતા બાળકો અટવાયા હતા. વરસાદી પાણી ભરાતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. એસએમસીના પ્રી મોન્સૂનના દાવા ફરી પોકળ સાબિત થયા છે. આગામી 2 દિવસ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.